ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર, જેમાં આગળ આપણે 1 થી 14 સૂત્રો વિશે ચર્ચા કરી, જેમાં ભક્તિનું સ્વરૂપ, ભક્તિનું ફળ અને અનન્યતા વિશે ચર્ચા કરી. હવે આગળ ભક્તિના લક્ષણો વિશે નારદજી ચર્ચા કરે છે. તેમાં કહે છે, તલ્લક્ષણાની વાચ્યંતે નાના મતભેદાત. તલ્લક્ષણાની સંધિ કરીશું એટલે તદ વત્તા લક્ષણાની એટલે કે તેના એટલે કે ભક્તિના લક્ષણો. વાચ્યંતે વર્ણન કરવામાં આવે છે. નાના મતભેદાત વિવિધ મત અનુસાર એટલે કે વિવિધ મત અનુસાર ભક્તિના લક્ષણોનું વર્ણન કરવામાં આવે છે. જુદા જુદા આચાર્યોએ ભક્તિની જુદી જુદી વ્યાખ્યા કરી છે. આ બધી વ્યાખ્યાઓનું વર્ણન કર્યા પછી નારદજી પોતાના મતનું વર્ણન કરે છે. આમ આગળના 9 સૂત્રો એટલે કે 16 થી 24માં નારદજી ભક્તિની વિભિન્ન પરિભાષાઓનું વર્ણન કરે છે. આમેય કોઈ બે વ્યક્તિના મન અને અનુભૂતિ સરખી હોતી નથી. તેથી દરેક વ્યક્તિ ભક્તિને જુદા જુદા દ્રષ્ટિકોણથી વ્યક્ત કરે છે. આનંદ લહેરીમાં શંકરાચાર્યજી કહે છે, સોય ચુંબકને ચોંટી જાય કે વેલ વૃક્ષને વીંટાઈ જાય, તેમ ભક્તિમાં મન ઈશ્વરને ચરણે ચોંટી રહે છે. તો દેવી ભાગવતમાં ભક્તિને તૈલ ધારાવત વર્ણવી છે. તો વળી રામાનુજાચાર્યજી પ્રેમ સહિત ધ્યાનને ભક્તિ કહે છે. અહીં 16મા સૂત્રમાં નારદજી કહે છે, પૂજાદિષુ અનુરાગ ઇતિ પારાશર્ય. પૂજાદિષુ એટલે પૂજા આદિમાં, અનુરાગ એટલે પ્રેમ, ઇતિ તેમ, પારાશર્ય એટલે પારાશર નંદન વ્યાસ એટલે કે પારાશર નંદન વ્યાસજીના મત અનુસાર ભગવાનની પૂજામાં પ્રેમ હોવો તે ભક્તિ છે. ભગવાનના પ્રતીક સમી મૂર્તિથી લઈ અને વિરાટ પ્રકૃતિ સુધી પૂજાનો વિસ્તાર છે. પૂજાના 2 પ્રકાર છે. એક બાહ્ય પૂજા, બીજી માનસિક પૂજા. બાહ્ય પૂજાના 16 અંગ છે. આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત, ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપદીપ, નૈવેદ્ય, તાંબૂલ અને આરતી. જ્યારે માનસિક પૂજા એ હૃદયમાં રહેલા ઈશ્વરનું પૂજન છે. જ્યારે ભક્તિમાં સ્થિર થઈ જવાય ત્યારે તેનું મન આપોઆપ સંસારથી પાછું વળે છે અને આવા ભક્તને આનંદમય પરમપદ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નારદજી 17મા સૂત્રમાં કહે છે, કથાદિષુ ઇતિ ગર્ગઃ. કથાદિષુ એટલે કથા વગેરેમાં, ઇતિ એટલે તેમ, ગર્ગઃ એટલે ગર્ગાચાર્ય એટલે કે ગર્ગાચાર્યના મત અનુસાર ભગવાનની કથા વગેરેમાં અનુરાગ એ ભક્તિ છે. ભક્તિના પ્રખર પ્રચારક ઋષિ ગર્ગ માને છે કે ભગવાનની લીલા કથાઓનું શ્રવણ એ ભક્તિનું લક્ષણ છે. ભગવાનના અવતારોની કથા આપણા જીવનને ઉન્નત કરનાર પ્રેરણાત્મક હોય છે, જેના દ્વારા આપણા મનની અશુદ્ધિઓ દૂર થાય છે અને સાધક આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચી જાય છે. તેથી જ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, મચ્ચિતા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંત ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતી ચ. નિરંતર મારામાં મન લગાવનાર, મને પ્રાણ અર્પણ કરનાર ભક્તજન મારા પ્રભાવની ગુણકથાઓ શ્રવણ કરતા સંતુષ્ટ બને છે અને મારામાં જ નિરંતર રમણ કરે છે. આમ ભક્તિની 2-3 વ્યાખ્યાઓ આપણે જોઈ. હવે આગળના પ્રકરણમાં આપણે આગળના સૂત્રો જોઈશું. ધન્યવાદ. અસ્તુ.